આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ। ખરેખર ફણગાવેલા મગ તમારે જો અહીંયા તમે જોઈ શકો છો સહેજ પણ ચીકાશ વગરના છે અને एकदम मस्त तमे जुओ छो अँ फणगा बहुत सरस मजाना फूटी गया है। साव सिंपल सरल नवी जूनी रीत वगर कोईपण ट्रिक्स अने टिप्स वगर फणगावेला मग केवी रीते उगाड़वा अहींया आपणे आ जे उगेला मग छे ने फणगावेला मग अथवा तो स्प्राउट मग कहेवामां आवे छे। तो आपणे अहींया हवे सौथी पहेला केवी रीते मैं आ फणगावेला मग बनाव्या छे एनी एकदम सिंपल सरल रेसिपी। फणगावेला मग छे ने एना अंदर घणा बधा पोषक तत्व होय छे, सौथी वधारे प्रोटीन तत्व रहेલું હોય છે। તો આપણે આજ ફણગાવેલા મગમાંથી સરસ મજાના ફણગાવેલા મગ કેવી રીતે બનાવવા આ મગમાંથી એની જોઈએ રેસિપી। તો સૌથી પહેલાં અહીંયા આપણે લેવાના છે મગ। તમે જોઈ શકો છો અહીંયા જે તમને મગ દેખાય છે આ મગ સૌથી પહેલાં ફણગાવેલા મગ તમે બનાવો છો ત્યારે બોરિક પાવડરવાળા કે તેલવાળા ન હોવા જોઈએ। આ પહેલી કન્ડિશન છે। તમે દુકાનેથી લાવો છો તો એને 2 થી 3 પાણીએ ધોઈ લેવાના છે। બોરિક પાવડરવાળા ન હોવા જોઈએ તો તમારા જે મગ છે બહુ સરસ મજાના ફણગે છે। હવે આપણે આ ફણગાવેલા મગને સાફ કરવાના છે, 2 થી 3 પાણીએ ધોવાના છે અને ત્યાર પછી આપણે આવી રીતે એને ફણગાવેલા મગને પલાળવા માટે મૂકી દેવાના છે। 4 થી 5 કલાક સુધી આપણે આ મગને આમ જ પાણીમાં રહેવા દેવાના છે। તો ચલો હવે આપણે આ મગને ઢાંકીને રાખી દઈએ 5 કલાક પછી જોઈએ। तो अहीं आपणे 5 कलाक पछी जोईए ने तो आम प्रेस करीए ने तो एक मगमांथी 2 फाड़ थाय ए रीते आपणा मग पलળી गया होवा जोईए। हवे आपणे आ मग छे पलળી गया छे तो तैयार थयेला मगने सौथी पहेला आवा काणावाळा वासणमां लेवाना अने आ काणावाळा वासणनी अंदर આપણે ઢાંકી અને મૂકી દેવાના છે। પાણી પણ નીતળી જશે અને જે હવા હોય છે એની અવરજવર રહે છે જેના કારણે તો આ ફણગાવેલા મગને આવી રીતે સૌથી પહેલાં એક વાસણ લેવાનું, એ વાસણની ઉપર તમારે કંઈ જ કરવાનું નથી। જે પલાળેલા મગ હોય આ મગ ઓલરેડી મેં પહેલેથી ફણગાવેલા છે એને આવા કાણાવાળા વાસણમાં નીચે એક એવું વાસણ રાખવાનું કે જે ઓલરેડી વાસણ તમારું એકદમ તમે જોઈ શકો છો અહીંયા નથી પાણી રહેતું, એકદમ કોરા થઈ જાય છે અને મગ આરામથી ફણગેલ, પરંતુ તમારા મગ એકદમ પલાળેલા હોવા જોઈએ તો આ રીતે થાય છે। અને પછી આપણે આમ લીડ કવર કરીને મૂકી દેવાનું છે જેના કારણે હવાની અવરજવર કાણામાંથી જતી રહેશે, ચીકાશ બિલકુલ નહીં આવે, વાસ બિલકુલ નહીં આવે અને 2 થી 3 કલાકની અંદર તમારા મગ છે એના થોડા ફણગા તમને ફૂટેલા દેખાય છે। તો અહીંયા જે કાણાની મદદથી તમે જોઈ શકો છો પાણી બધું નીતરી જાય છે અને હવા બધી અવરજવરના કારણે આપણા મગ એકદમ કોરા રહે છે અને જે આપણે ઇઝીલી ફણગાવીએ। તો અહીંયા આ જ રીતે મેં જે તમને બતાવ્યું એ જ રીતે આ ફણગાવેલા મગ મેં બનાવ્યા છે। તો આશા રાખું છું આ સરસ મજાની રેસીપી તમને પસંદ આવી હશે।